વિદ્યાર્થીઓના પ્રગતિશીલ ભવિષ્ય માટે એક નવું માળખું આપી તેને ટેક ક્ષેત્રમાં સફળતાનો દરવાજો ખોલવા સક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાતની પદ્ધતિ આઈટી ઇન્સ્ટિટ્યૂટ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા ભવ્ય ટીચ વોર 2024 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ટેક સ્પર્ધા અને ફેશન બેટલ યોજાઈ હતી. ગુજરાતમાં સંસ્થાની વિવિધ 22 શાખાઓમાં આયોજિત આ સ્પર્ધામાં 3000થી વધુ પ્રતિસ્પર્ધીઓએ મોડર્ન એન્ડ એડવાન્સ ટેકનોલોજી ક્ષેત્રની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોતાના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આકર્ષક ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. અહીં ઇન્સ્ટિટ્યૂટની સુરત, નવસારી, ભરૂચ, વિદ્યાનગર, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગર ખાતે આવેલ વિવિધ શાખાઓમાં આ સ્પર્ધા યોજાઈ હતી. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે સ્પર્ધામાં શોર્ટ ફિલ્મ મેકિંગ ઉપરાંત CSS માસ્ટર, ડિજિટલ ડિફેન્સ, 2D to 3D ચેલેન્જ, લોગો લીગ, બ્રાન્ડિંગ બાદશાહ, સી સુનામી, C++ પ્રેડેશર્સ, ઇન્ફોગ્રાફિક્સ વિડીયો મેકિંગ, સાયબર યોદ્ધા, અકાઉન્ટિંગ વોરિયર્સ, UI યુદ્ધ, રીડિઝાઇન ચેલેન્જ, સી મિની ગેમ્ઝેમ જેવી ટેક ગેમ્સ યોજાઈ હતી. જ્યારે ફેશન બેટલ અંતર્ગત ક્રિએટિવ આઈ વિયર, ફેશન ઇલુસ્ટ્રેશન, કોકટેલ બીચ વિયર અને હોલોવીન પાર્ટી વિયર જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની ક્રિએટિવિટી દર્શાવી હતી. ઓકે, મારું નામ પ્રિતેશ કેવડિયા છે. હું ઝોનલ ઓપરેશન મેનેજર છું રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશનમાં. આ આપણી ટેકવોર જે છે આપણે જે ઘણા વર્ષોથી કરતા આવીએ છીએ આ ઇવેન્ટ આપણે અહીંયા, જેમાં દરેક વિદ્યાર્થીઓ જે છે અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાની જે સ્કિલ જે છે આવડત છે એ પોતાની બહાર કાઢવા માટે અમે આની ટેકનિકલ ઇવેન્ટની આયોજન કરીએ છીએ. જેમાં જો અલગ અલગ વાત કરીએ તો હું સાયબરની વાત કરું તો ત્યારે સાયબર યોદ્ધા, પછી ડિજિટલ ડિફેન્સ ટેકનિકલની વાત કરીએ તો સી સુનામી, લોગો લીગ ડિઝાઇનિંગની વાત કરીએ, પછી એનિમેશનની વાત કરીએ તો શોર્ટ ફિલ્મ છે, 2D 3D ચેલેન્જ છે, ફેશનની વાત કરીએ તો ક્રિએટિવ આઈવેર છે. એવી અલગ અલગ બહુ બધી કોમ્પિટિશન છે કે જેમાં ગુજરાતની તમામ 22 બ્રાન્ચે અત્યારે આ ટેકવોર ઇવેન્ટ શરૂ છે કે જેમાં 3000થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને એક્ટિવલી પાર્ટિસિપેટ કરી અત્યારે આ ઇવેન્ટમાં વર્કઆઉટ કરી રહ્યા. મારું નામ જેની સાંડીસ છે. હું રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટમાં ફેકલ્ટી છું. આજે અમે લોકો એક કોમ્પિટિશન કર્યું હતું. કોમ્પિટિશનના 2 પાર્ટ હતા. એક હતું આઈવેર અને એક હતું ઇલિસ્ટ્રેશન ઉપર. તો આઈવેર ઉપર અમે લોકોએ સ્ટુડન્ટ્સોને 2-3 ટોપિક્સ આપ્યા હતા કે આઈવેર એટલે શું, તો આઈવેર તમે કેવી રીતના ક્રિએટ કરી શકો છો. તો એમાં અમે લોકોને ફ્રીડમ્સ આપી હતી કે તમે તમારા રીતે તમારા ક્રિએટિવિટી બહાર કાઢો. તો તમે જોયું હશે કે ઘણા બધા છોકરાઓએ ઘણી બધી ક્રિએટિવિટી બતાવી છે. એ જ રીતે ઇલિસ્ટ્રેશનની કોમ્પિટિશન હતી તો એમાં અમે 2 ટોપિક્સ આપ્યા હતા. એક હેલોવીન પાર્ટી એન્ડ બીચ ક્લબ પાર્ટી. તો બંને ટોપિક્સ હતા, બંને ડિફરન્સ વધારે હતા બંનેમાં. તો સ્ટુડન્ટ્સોએ એટલું ફાઇન રીતે ક્રિએટિવિટી કરી છે કે તમે કોઈ પાર્ટીમાં જાઓ, સપોઝ કે હેલોવીન પાર્ટીમાં જાઓ તો તમે કેવી રીતે ડ્રેસઅપ કરી શકો છો, પ્રોપ્સ કેવા યુઝ કરી શકો છો. એવી જ રીતે બીચ કોકટેલ પાર્ટી આપણા સુરત માટે નવું છે, તો એના માટે પણ સ્ટુડન્ટ્સોએ ઘણું બધું ક્રિએટિવ કર્યું છે કે ફ્લોરલ પ્રિન્ટ પહેરી શકો છો, તમે બીચ પર જશો તો તમે હેટ પહેરવી પડશે, સનસ્ક્રીનની જરૂર પડશે. મતલબ ઘણી બધી કેટેગરીઝ વાઇઝ સ્ટુડન્ટ્સોએ સારું એવું કામ કર્યું છે. અને ફ્યુચરમાં સ્ટુડન્ટ્સોને એ લોકો આગળ જ્યારે બી કામ કરશે ત્યારે આ વસ્તુ એ લોકોને ફ્યુચરમાં કામ લાગવાની છે કે ઇન ફ્યુચર તમે કોઈ પાર્ટીમાં જશો કે પ્રોપ્સ તમે કેવી રીતના ક્રિએટ કરી શકો છો થીમ બેઝ પર, તો એવી રીતના આઈવેર અને પાર્ટીના ઉપર તમે આખું ડેવલપ કરી શકો છો. સુરત ઓલરેડી મતલબ મુંબઈ લેવલ પર છે, કેમ કે સુરત એક ટેક્સટાઇલ હબ છે. ઘણા બધા ડિઝાઇનરો એવા છે કે જે મુંબઈના અંદર કામ કરી રહ્યા છે. જે ટોપ ડિઝાઇનરો છે એ સુરતના ફેબ્રિક યુઝ કરે છે પણ સુરતનું નામ લેતા નથી. તો સુરત એક નાનું સિટી છે એટલે પણ હું કહી શકું. સેકન્ડ કે સુરતમાંથી કોઈ એવા ડિઝાઇનરો બહાર નીકળીને નથી આવ્યા કે જે ફેશન વીક, લેક્મે ફેશન વીક યા પેરિસ ફેશન વીક સુધી પહોંચ્યા છે, એટલે પણ સુરત મે બી પાછળ છે. તો અમારી ઇન્સ્ટિટ્યૂટની એ જ ટ્રાય રહેશે કે અમારા કોઈ સ્ટુડન્ટ્સ એ લેવલ સુધી જાય અને સુરતનું નામ રોશન. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.